કેમ છો? મજામાં. સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિનું બનવું અને વ્યક્તિનું તૂટવું એટલે કે બગડવું બંને વ્યક્તિના પોતાના હાથમાં જ હોય છે. આ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે પસંદગીઓ, ચોઇસીસ. આપણી પસંદગીઓ આપણું જીવન બનાવે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ, ખૂબ જ સીધી છે અને ખૂબ જ મહત્વની છે. આપણે આપણા જીવનમાં જોયું હોય છે અને ઘણીવાર અનુભવ્યું પણ હોય છે કે વ્યક્તિની સાચી પસંદગી વ્યક્તિને ખૂબ ઉપર સુધી, ખૂબ સિદ્ધિ સુધી લઈ જાય છે. અને જો વ્યક્તિની પસંદગી ખોટી થઈ જાય છે તો તે પસંદગી તે વ્યક્તિનું જીવન બરબાદ પણ કરી શકે છે. આવા ઘણા ઉદાહરણો આપણે આપણા જીવનમાં જોયા હોય છે, પુસ્તકોમાં વાંચ્યા હોય છે, વર્તમાનપત્રોમાં એટલે કે ન્યૂઝપેપરમાં વાંચ્યા હોય છે અને ક્યારેક સમાચારોમાં જોયા પણ હોય છે. એટલે અહીંયા જે વાત છે તે પસંદગી કરવાની. જો આપણે આપણું જીવન સારું બનાવવા માંગતા હોઈએ તો આપણે પસંદગીઓ પણ સારી જ કરવી પડશે. પસંદગી કરીને તેની પર કામ કરવાથી આપણે ચોક્કસ જ આપણી ધારેલી સફળતા જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી શકીએ છીએ. અહીંયા આપણે મનથી અને આપણા હૃદયથી વિચારીને શું સારું છે તેની ઉપર કામ કરીને આપણે આગળ વધી શકીએ છીએ. તેના માટે મનમાં સારા વિચારો આવવા ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે જે કંઈ પસંદગી કરવી છે તેની શરૂઆત તો છેવટે આપણા મગજથી જ, આપણા મનથી જ, વિચારોથી જ થાય છે અને પછી તે વિચારો આપણી પસંદગીમાં રૂપાંતરિત થઈને આપણો સિક્કો વાગીને આપણે તેની પર કામ કરીએ છીએ ત્યારે જ આપણે તેમાં આગળ વધીએ છીએ. એટલે પસંદગી કરતી વખતે આપણે હંમેશા આપણા દિલનું અને આપણા મનનું કોમ્બિનેશન કરીને ને આપણને સાચું લાગે, સારું લાગે તેવું જ પસંદ કરવું જોઈએ, તેની ઉપર કામ કરવું જોઈએ. નહીં તો આ જે પસંદગી છે જો ભૂલથી પણ ખોટી પસંદગી થઈ ગઈ અને તેની ઉપર કામ થઈ ગયું તો આપણું જીવન બરબાદ થતા, આપણું જીવન તૂટતા કોઈ નહીં રોકી શકે. તો ઇટ ઇઝ ધ મેટર ઓફ ચોઇસ, એટલે કે તે આપણી પસંદગીની બાબત છે કે આપણે શું પસંદ કરવું છે, ક્યાં જવું છે, કેવી રીતે જવું છે અને શું કરવું છે. બરાબર? મારા મિત્રો, આટલી જ જો પસંદગી સારી અને સાચી કરતા આપણે શીખવું હોય તો આપણે સૌથી પહેલા આપણે ચારિત્ર ઉપર કામ કરવું પડશે. કારણ કે જે વ્યક્તિનું ચારિત્ર એટલે કે કેરેક્ટર સારું હોય છે તે વ્યક્તિ હંમેશા મોટા ભાગે સારી પસંદગીઓ જ કરતો હોય છે. મનમાં વિચારો ઘણા બધા આવી શકે છે, પરંતુ કયા વિચાર ઉપર કામ કરવું અને કયા વિચારને બાયપાસ કરવા તે પણ એક પસંદગી જ છે. મારા મિત્રો, બસ આપણે આટલો પસંદગીનો જે ગુણ છે, પસંદગીનો જે વર્ચ્યુ છે, ચોઇસીસનો જે વર્ચ્યુસ છે, હવે તેની પર કામ કરવું જોઈએ અને આપણા જીવનમાં હંમેશા સારી અને સાચી પસંદગી કરીને આપણે આપણા જીવનને અને સાથે સાથે આપણી સાથે જોડાયેલા અન્ય લોકોના જીવન પણ આગળ લઈ જવામાં, તેમનો વિકાસ કરવામાં પ્રયાસ કરવો જોઈએ. થેન્ક યુ.